નમસ્તે મિત્રો, હું ડોક્ટર શ્વેતલ ભટ્ટ બરોડા મેડિકલ કોલેજમાં સહપ્રાધ્યાપક તરીકે કામ કરું છું અને હું નવજાત શિશુ નિષ્ણાત છું. તો ચાલો આપણે આજે સૌથી મહત્વની જે વાત છે કે હાથ ધોવાની રીત. એનઆઈસીયુમાં એન્ટર થતા પહેલા, દર્દીને અડતા પહેલા, કોઈ પણ પ્રોસિજર કે વિધિ કરતા પહેલા, શારીરિક પ્રવાહીને અડ્યા બાદ, દર્દીને અડ્યા બાદ કે દર્દીની આજુબાજુના સામાન્ય અડ્યા બાદ આપણે હાથ ધોવા ખૂબ જ જરૂરી છે, જેથી આપણે બાળ દર્દીઓમાં ચેપનું પ્રમાણ નિવારી શકીએ. તો હાથ ધોવાની રીતના પગલા છે. સૌ પ્રથમ આપણે આપણી જે હાથ છે એમાં થોડુંક આપણે સેનિટાઈઝર લઈએ. પછી એને બે હાથ વચ્ચે આવી રીતે આપણે 10 વાર એને ઘસવાનું છે. સીધા આપણે ઘસી લીધા. હવે આપણા ઊંધા હાથ અને આંગળીઓની વચ્ચે આપણે દરેક હાથ પર 10-10 વાર ઘસીએ. એ થઈ ગયા પછી પાંચમો સ્ટેપ છે કે આપણે મુઠ્ઠીને ઘસીએ. બંને મુઠ્ઠી વારાફરતી 10-10 વાર ઘસવાની છે. પછી છઠ્ઠો સ્ટેપ છે કે આપણે અંગૂઠા અને આંગળી વચ્ચે જે જગ્યા રહી જાય છે એમાં આપણે ક્લીન કરીએ, ઘસીએ. અને પછી નખ ઘસીએ છીએ આપણે, જેથી બધી ગંદકી નીકળી જાય. અને છેલ્લે કલાઈ ઘસીએ છીએ અને હાથને ધોઈ કાઢીએ છીએ. પ્રવાહી આપણું નળ ચાલુ હોય અને આપણે આ બધી પદ્ધતિ કરીએ છીએ. દેખીતા રીતે ચોખ્ખા હાથને આલ્કોહોલયુક્ત દ્રાવણથી આપણે 20 થી 30 સેકન્ડ માટે સાફ કરી શકીએ. જ્યારે દેખીતા રીતે ગંદા હાથને આપણે સાબુ અને પાણીથી 1 મિનિટ સુધી સાફ કરવા જોઈએ. દરેક પગલાને આપણે 10-10 વાર કરીશું તો જો દરેક પગલાને પૂરા કરતી વખતે 60 સેકન્ડ પતી જશે. તો હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. હવે બાળકનું વજન નોંધવાની રીત. તો અસ્થિર અને નાજુક બાળકોનું વજન રોજ કરવું જોઈએ, જે એસએનસીયુમાં એડમિટેડ છે. સ્થિર બાળકોનું દર 2 કે 3 દિવસે વજન કરવું. એક જ કાંટા ઉપર નિયત સમયે ખોરાક આપતા પહેલા વજન કરો. કાંટો શૂન્ય દર્શાવે તે ચકાસો. કાંટા ઉપર સ્ટરાઇલ કપડું મૂકી બાળક માત્ર કોરું ડાયપર પહેરાવી સુવાડવું. કોઈ જરૂરી નળી કે વાયર બાળકને લાગેલા હોય તો તે ઉચકી લેવા. કાંટો સ્થિર વજન દર્શાવે તેમાંથી ડાયપરનું 20 ગ્રામ વજન બાદ કરવું અને બાળકના વજનની નોંધ કરવી. બે બાળકોના વજન વચ્ચે કાંટો સાફ કરવો. વજન કર્યા પછી એને વજન આલેખ ઉપર આપણે નોંધવું. સગર્ભાવસ્થાની અવધિ પ્રમાણે 40 અઠવાડિયા પૂરા થાય ત્યાં સુધી સુધારેલા ફેન્ટન આલેખનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ WHO નો વજન આલેખ વાપરો. વજનમાં વધુ પડતો ઘટાડો કે અપૂરતો વધારો હોય તો તેનો અર્થ એવો નથી કે બાળકને દૂધ ઓછું પડે છે. શિશુમાં પણ તકલીફો હોઈ શકે, તો એની તપાસ કરવી કે એને પૂરતો ગરમાવો મળે છે કે નહીં. ગરમાવો અપૂરતો મળે અને શરીર ઠંડુ પડી જાય, અતિશય ગરમીની ઋતુમાં શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, શારીરિક ચેપ લાગવો અને મોંમાં છારી એટલે કે ઓરલ થ્રશ થવું અને લોહીની ફિકાશ કે એનિમિયા હોય તો પણ બાળકનું વજન વધતું ના હોય અથવા એમાં ઘટાડો થતો હોય છે. વજનમાં વધુ પડતો ઘટાડો કે અપૂરતો વધારો હોય તો શિશુ સીધું સ્તનપાન કરતું હોય તો શિશુને લેવાની અને વળગાડવાની રીત આપણે ચકાસવી જોઈએ. માતામાં સ્તનપાનને લગતી ડીટડી કે સ્તનની તકલીફોની તપાસ કરવી જોઈએ. ધાવણ કાઢીને વાડકી, ચમચી કે પલાળાઈથી આપવામાં આવતું હોય તો તે કેટલું ધાવણ અપાય છે, કેટલું મોંની બહાર રેલાઈ જાય છે તે ચકાસવું જોઈએ. ખાતરી કરો કે બાળકને આગળનું દૂધ અને પાછળનું દૂધ બંને મળે. રાત્રે કેટલી વખત ધાવણ આપવામાં આવે છે તે પણ ચકાસો. વજનમાં વધુ પડતો ઘટાડો કે અપૂરતો વધારો હોય તો ધાવણની રોજિંદી માત્રામાં વધારો કરો. 180 થી 220 ml પર કિલોગ્રામ પ્રતિદિન આપણે ધાવણ આપી શકીએ. ધાવણમાં મિલ્ક ફોર્ટિફાયર જેમ કે કોપરેલ, એમસીટી ઓઇલ કે ફોર્ટિફાયર નિયત પ્રમાણમાં મેળવી શક્તિનું પ્રમાણ વધારી શકાય. ફોર્ટિફાયર ગાયના દૂધનું કે માનવ દૂધમાંથી પાવડર કે પ્રવાહી રૂપે બનાવવામાં આવતું હોય છે. નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. પાછળનું દૂધ. માતા પોતાના નાના શિશુની જરૂરિયાત કરતા વધુ દૂધ કાઢતી હોય તો તેને પાછળનું દૂધ અલગ વાસણમાં કાઢવાનું કહો. પાછળના દૂધમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે.
આથી તે વજનની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. માતાને કહો કે શિશુને પાછળનું દૂધ પહેલા આપે. થેન્ક યુ.